જેઓના સ્પર્શનને હવે આ કરકમળ આતુર થયા છે, તેવા પ્રભુજી ચમત્કાર ચૂડામણી શ્રી અંતરિક્ષજી પારસને વંદન. આભમાં ચમકતા ચાંદલાની જેમ પૃથ્વીના તિલક સમા ગિરનારે શોભાયમાન જીવદયા પ્રેમી શ્રી નેમિનાથ પ્રભુને વંદન. કોને કહું કે વેદના કેટલી અનુભવી રહ્યો છું. રડી રહી છે નિરંતર આંખો અને અરજીમાં હું તારું નામ ભરી રહ્યો છું. આવને પ્રભુ સાંભળવા નાદ મારા અંતરનો, આવને પ્રભુ તું સાંભળવા નાદ મારા અંતરનો. શબ્દે શબ્દે હે નાથ વિનંતી તુજ મિલનની કરી રહ્યો છું. શબ્દે શબ્દે હે નાથ વિનંતી તુજ મિલનની કરી રહ્યો છું. ઋષિ દત્તા પર નગરમાં થતી હત્યાનો આરોપ આવ્યો અને ન્યાયપ્રિય મહારાજાએ ઋષિ દત્તાને મૃત્યુ દંડની સજા ફટકારી. પરંતુ કોઈના કહેવા માત્રથી એવું સાબિત કરી લેવું કે ઋષિ દત્તા જ હત્યારી છે, તે કેટલું યોગ્ય છે? હા, પુરાવા હતા કે ઋષિ દત્તાને હત્યારી માની શકાય, પરંતુ ઘણીવાર આંખે દેખેલું અને કાને સાંભળેલું પણ સત્ય નથી હોતું. કુમાર કનકરથ, બિચારા કુમારની દશાની તો કલ્પના પણ થઈ શકે તેમ નથી. એ એકમાત્ર એવો વ્યક્તિ હતો જેને ખાતરી હતી કે ઋષિ દત્તા નિર્દોષ છે, પરંતુ મહારાજા હેમરથે કુમારની એક પણ વાત ન સાંભળી. રથમર્દન નગરની ખુશીઓ પણ ઋષિ દત્તાની સાથે ચાલી ગઈ છે. ના રાજાને આનંદ છે, ના સેવકો ખુશ છે, અને આ સૌની વચ્ચે રહેલો કુમાર તો જાણે જીવતે જીવત મૃતદેહ બની ગયો છે. પરંતુ શું આ પરિસ્થિતિનો કોઈ વળાંક આવશે કે સમય જતાં કુમાર ઋષિ દત્તાને ભૂલી જશે, કે મહારાજા રાજકુમારના જીવનમાં નવી જ કોઈ રાજકુમારીને લઈ આવશે? હર હંમેશની જેમ સવાલ છે અનેક, પરંતુ જવાબ માત્ર એક. કર્મચક્રના ચગડોળે ચાલતી આપણી આ યાત્રાનો આગળનો ભાગ. તો પધારો ધર્માનુરાગી સ્વજનો, સુમસામ બનેલા એ રથમર્દન નગરના રાજમહેલમાં પાપણે બાંધ્યું પાણિયારુના ભાગ 12 સાથે ટીમ મોટિવેશનલ પંથ આપ સર્વને અંતરથી આવકારે છે. શોક, ઉદ્વેગ્ન અને આક્રંદ એ જ મારું જીવન બની ગયું હતું. ઋષિ દત્તાની સ્મૃતિ સિવાય મારું મન કંઈ જ વિચારી શકતું ન હતું. મારી અશક્તિ, મારી કાયરતા અને મારી નિર્વીર્યતા ઉપર મને ધિક્કાર ઉપજ્યો, અને સાથે સાથે પિતાજીએ બતાવેલી ક્રૂરતા, નિર્દયતા અને પાશવતાએ મારા મનને વિદ્રોહી બનાવી દીધું. હું ઋષિ દત્તાને બચાવી ન શક્યો, એની રક્ષા ન કરી શક્યો. એનું પારાવાર દુઃખ હતું. ઋષિ દત્તા નિર્દોષ હતી, નિષ્પાપ હતી, નિરપરાધી હતી, એ વાત હું જાણતો હતો. છતાં પણ એની સાથે કોણે આવી ક્રૂર રમત રમી એ હું જાણી ન શક્યો. એના ઉપર લાગેલા કલંકને દૂર કરવા મારી પાસે કોઈ જ પુરાવો ન હતો, કોઈ જ બુદ્ધિ ન હતી, કોઈ ઉપાય પણ ન હતો. એક જ પુરાવો હતો, અને તે હતું મારું હૃદય. પરંતુ મારા હૃદયનો પુરાવો પિતાજીને મંજૂર ન હતો. આ દુનિયામાં હૃદયની સચ્ચાઈને કોણે સન્માની છે, કોણે સ્વીકારી છે? ઋષિ દત્તા ભલે પિતાજી માટે પુત્ર વધુ હતી, પરાયા ઘરની કન્યા હતી, પરંતુ હું તો એમનો પુત્ર હતો ને. ઋષિ દત્તાની સચ્ચાઈ ઉપર ભલે એમને વિશ્વાસ ન આવે, પરંતુ પોતાના પુત્ર ઉપર પણ અવિશ્વાસ? પિતાનો પુત્ર ઉપર અવિશ્વાસ પિતાજીએ માની જ લીધું હતું કે હું ઋષિ દત્તાના પ્રેમમાં આંધળો બની ગયો છું, અને એટલા માટે જ હું ઋષિ દત્તાના દુષ્ચરિત્રને જાણવા છતાં પણ છુપાવું છું. મને રાજ્યની પ્રજા કરતાં ઋષિ દત્તા ઉપર વધુ રાગ છે. આ બધી પિતાજીની ધારણાઓ હતી. જે પિતાજીનો મેં અપરંપાર સ્નેહ મેળવ્યો હતો, જે પિતાજી પ્રત્યે મારા હૃદયમાં અત્યંત આદર હતો, ભક્તિ હતી, બહુમાન હતું,
અને પિતાજી જાણતા હતા આ બધું જ, પરંતુ મારા પ્રત્યેની એમની શ્રદ્ધા તૂટી ગઈ, કારણ કે દુનિયામાં એક માન્યતા દ્રઢ થયેલી છે કે પત્નીના ગાઢ પ્રેમમાં પડેલો પુત્ર પોતાના માતા પિતાનો નથી રહેતો. માતા પિતા ઈચ્છતા હોય છે કે પુત્ર એની પત્ની કરતાં પણ પોતાના માતા પિતાને વધુ ચાહે. માતા પિતાની ખાતર પત્નીનો ત્યાગ કરવો પડે તો તે પણ કરે, પરંતુ પત્નીની ખાતર માતા પિતાનો ત્યાગ ન કરે. પછી ભલે પત્ની નિર્દોષ હોય અને માતા પિતા દોષિત હોય. મારા મનમાં આવા દયાહીન આદર્શ પ્રત્યે નફરત જાગી ગઈ. આદર્શ માનવી ખાતર કે માનવી આદર્શ ખાતર. ભલે મળેલા પુરાવાઓના આધારે પિતાજીએ ઋષિ દત્તાને હત્યારી માની લીધી, પરંતુ જો એમને મારા પ્રત્યે સ્નેહ હતો, શ્રદ્ધા હતી, તો એમણે મારી વાત સાંભળવી જોઈતી હતી, મારી વાતને માનવી જોઈતી હતી. પરંતુ પેલી જોગણની વાત સાંભળ્યા પછી એમનો મારા પ્રત્યે સ્નેહ રહ્યો જ ન હતો. જોગણની વાત એમને સાચી લાગી, અને સાચી લાગી જાય એવી જે વાત હતી. ઋષિ દત્તાનું મુખ લોહીથી ખરડાયેલું ગુપ્તચરોએ જોઈ લીધું હતું, માંસના ટુકડા પણ જોઈ લીધા હતા. તે છતાં પણ ઋષિ દત્તાને નિર્દોષ માનવા એક વિકલ્પ હતો. ઋષિ દત્તાનું નિર્દોષ વ્યક્તિત્વ. એક રાજર્ષિની પુત્રી હતી, પવિત્ર આશ્રમમાં જન્મેલી અને ઉછરેલી હતી. પિતાજી ઋષિ દત્તાના પિતાને પણ જાણતા હતા. મને પિતાજીએ વાત પણ કરી હતી, આવી ઋષિ કન્યા હત્યારી ન જ હોઈ શકે. જરૂર એની સાથે કોઈ આસુરી તત્વ રમત રમી રહ્યું છે. આમ એની નિર્દોષતા પુરવાર થઈ શકત, પરંતુ તે માટે પિતાજી વિચારવા જ તૈયાર ન હતા. જોકે મને પેલો દિવસ યાદ આવી ગયો. સર્વપ્રથમ મેં જ્યારે ઋષિ દત્તાનું મુખ લોહીથી ખરડાયેલું જોઈને અને માંસના ટુકડા એના ઓશિકા પાસે પડેલા જોઈને જે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું અને ઋષિ દત્તાને જે કડવા શબ્દો સંભળાવ્યા હતા, હું ધ્રુજી ઉઠ્યો. ઋષિ દત્તાની આંખો ત્યારે કેવી આંસુઓથી છલકાઈ ગઈ હતી, એના મુખ ઉપર કેવી કરુણતા છવાઈ ગઈ હતી. અલબત્ત તુરત જ મેં મારી ભૂલને સુધારી લીધી હતી, પરંતુ એકવાર ભૂલ તો થઈ જ ગઈ હતી ને. લગ્ન પછીના થોડા જ મહિનાઓમાં કેવી દુઃખદ ઘટનાઓ બની ગઈ. ન ધારેલી અને ન કલ્પેલી એ દુઃખદાયી ઘટનાએ મારા જ તનમનને તોડી નાખ્યા હતા. એમ ન હતું, મારી માતાની પણ એવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજમહેલના દાસ દાસીઓની પણ એવી જ દશા હતી. કોણ કોને આશ્વાસન આપે? કોઈના મુખ ઉપર આનંદ નહોતો, કોઈ કાંઈ બોલતું જ ન હતું, કોઈ ખુશી ન હતી. ખામોશી અને વિવસ્થાના ઘનઘોર વાદળો રાજમહેલ ઉપર છવાઈ ગયા હતા. નગરમાં પ્રજાજનોની હત્યા થતી બંધ થઈ ગઈ હતી, પરંતુ ઋષિ દત્તાની થયેલી ક્રૂર હત્યાની વેદનાથી પ્રજાજનો કારમી વેદના અનુભવતા હતા. એકમાત્ર મારા પિતાજી એવા હતા કે જેમને કોઈ પણ દુઃખ કે કોઈ પણ વેદનાનો અનુભવ ન હતો. હા, મારી કથળતી જતી તબિયતના કારણે કદાચ તેઓ ચિંતાતુર હશે, કારણ કે હું એમનો પુત્ર હતો ને. મને જેમ ભોજન, વસ્ત્ર, આભૂષણ ઉપર કોઈ રાગ ન રહ્યો, તેમ સંસારની કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પણ મારો પ્રેમ ન રહ્યો. મારું મન વિરક્ત બનતું ગયું. સમગ્ર સંસાર ઉદાસીનતાથી ભરેલો ભાસવા લાગ્યો. હું રાજમહેલની બહાર જતો જ ન હતો. ક્યાં જાઉં? ક્યારેક સંધ્યા સમયે મારા મહેલના ઝરૂખે ઊભો રહી ડૂબતા સૂર્યને જોતો, અને ક્યારેક દૂર દૂર ચાલી જતી મૌન વણઝારોને જોતો. મારું મન નિરાશાપૂર્ણ વિરક્તિમાં ડૂબી જતું હતું. જીવન કરતાં મને મૃત્યુ વધારે ગમવા લાગ્યું. જીવન જીવવાનું કોઈ પ્રયોજન રહ્યું જ ન હતું. અલબત્ત ત્યારે હું જાણતો ન હતો કે મૃત્યુ પછી પણ જીવન મળવાનું હોય છે. મૃત્યુ પછી મળનારું એ જીવન કેવું હોય છે, એ તત્વજ્ઞાન મારી પાસે ન હતું. હું તો મારા વિષાદપૂર્ણ જીવનને જીરવવા શક્તિમાન જ ન હતો, એટલે મૃત્યુ સાથે વહાલ કરવા માંડ્યો હતો. હા, ઊંડે ઊંડે એ ઝંખના હતી કે મૃત્યુ પછીના જીવનમાં મને ઋષિદત્તા મળી જાય તો. બાલ્યકાળમાં માતા પાસે સાંભળેલી વાર્તાઓમાં મેં એવું સાંભળેલું હતું કે વર્તમાન જીવનના પ્રેમી યુગલો જો એમનો પ્રેમ સાચો હોય તો બીજા જીવનમાં પણ એમનું મિલન થાય છે. મારા હૃદયમાં મૃત્યુ પછીના ઋષિદત્તા સાથેના મિલનની ઝંખના જાગી ગઈ. હું ખૂબ જ વિહવળ બની ગયો.
આપઘાત કરીને જીવનનો અંત લાવી દેવાના વિચારોથી હું ઘેરાઈ ગયો. પરંતુ મારી આસપાસ પિતાજીએ એવો ચોકી પહેરો મૂકી દીધો હતો કે હું એવું કંઈ જ કરી શકવા અસમર્થ હતો. કદાચ પિતાજીને મારી મનઃસ્થિતિનો ખ્યાલ આવી ગયો હશે. મેં પિતાજીની પાસે જવાનું છોડી દીધું હતું. હું એમની સામે જોવા કે એમની સાથે બોલવા પણ રાજી ન હતો. પિતાજીએ પણ મૌન ધારણ કર્યું હતું. માત્ર મારી માતા મારા શયનખંડમાં અવારનવાર આવી જતી, મારા માથે હાથ મૂકી થોડી ક્ષણ પંપાળીને જતી રહેતી, મૌનપણે સંવેદના વ્યક્ત કરી જતી. નોકરો અને દાસીઓ યંત્રવત પોતાના કામ કરીએ જતા હતા. હું જાણતો હતો કે સહુના હૈયા ઋષિ દત્તા વિના સૂના સૂના હતા. મારી વેદના એમના હૈયાની વેદના બની ગઈ હતી. મને ક્યારેક એ પરિચારકો અને પરિચારિકાઓ પ્રત્યે દયા પણ આવી જતી હતી. છતાં એક શબ્દ પણ બોલી શકતો ન હતો. વિરક્ત બનેલા મારા મનમાં એક દિવસ ઋષિ દત્તાના આશ્રમની સ્મૃતિ પ્રબળ બની ગઈ. આશ્રમમાં આવેલું એ ભગવાન ઋષભદેવનું મંદિર અને મંદિરમાં બિરાજમાન ભગવાન ઋષભદેવની ભૂમિ યાદ આવી ગઈ. ઋષિ દત્તા સાથે દિવસો સુધી મેં એ પરમાત્માના દર્શન અને પૂજન કર્યા હતા. કલાકોના કલાકો એ પરમાત્માના સ્તવન ગાવામાં વિતાવ્યા હતા. એ બધું જ એવું યાદ આવી ગયું કે હું પલંગમાંથી નીચે ઉતરી ગયો અને શયનગૃહના દ્વારે પહોંચી ગયો. આશ્રમે પહોંચી જવા મન તડપી રહ્યું હતું, પરંતુ ત્યાં સામે જ મારી માતા આવીને ઊભી રહી. મારા બંને હાથ પોતાના હાથમાં લઈ માતાએ સ્નેહભર્યા શબ્દોમાં મને પૂછ્યું, વત્સ, ક્યાં જવાનું છે? હું મૌન રહ્યો, માતાની સામે જ જોઈ રહ્યો. બેટા, જો તારે ઉદ્યાનમાં જવું હોય તો રથ મંગાવું અને હું પણ તારી સાથે આવું. હવે તું કંઈક સ્વસ્થ થા. તારી બેચેની, તારો વિષાદ મારાથી સહન નથી થતો. માતાએ સાડીના પાલવથી આંસુ લૂછ્યા. મેં માતાને કહ્યું, માં, મારે ઋષિ દત્તાના આશ્રમમાં જવું છે. ત્યાં ભગવાન ઋષભદેવનું મંદિર છે. એ મંદિર મને ખૂબ ગમે છે. મારે ત્યાં જવું છે. તું ચાલ મારી સાથે. માતા મારી સામે જોઈ રહી. મેં કહ્યું, માં, તું ચાલ મારી સાથે અને જો એ આશ્રમને જ્યાં ઋષિ દત્તા જન્મી હતી અને ઉછરી હતી. એવા પવિત્ર સ્થળમાં જન્મનાર અને ઉછરનાર કન્યા શું હિંસક હોઈ શકે? ત્યાં તો હિંસક પશુઓ અને હિંસક માણસો પણ અહિંસક બની જાય છે. એ આશ્રમની ધૂળમાંથી દયા અને કરુણાના પુષ્પો ખીલે છે. એ આશ્રમની હવામાં પ્રેમનું સંગીત ગુંજે છે. માં, તું એકવાર જો એ આશ્રમને અને પછી મારા પિતાજીને બતાવ. એ પરમાત્મા ઋષભદેવના રમણીય મંદિરને જોજે. પરમાત્માની મનોહર મૂર્તિના દર્શન કરજે. એ બધું જ તું પ્રત્યક્ષ જો. પિતાજી પ્રત્યક્ષ જુએ ત્યારે ઋષિ દત્તાને એના વ્યક્તિત્વને ઓળખી શકશે. હું આ બધું જ એકી શ્વાસે બોલી રહ્યો હતો. કદાચ આ ભાવાવેશમાં મારી તબિયત બગડી જાય, તેથી માતાને ગભરામણ થઈ ગઈ. માતાએ કહ્યું, વત્સ, તું સ્વસ્થ થઈ જા. પછી હું તારી સાથે એ આશ્રમમાં આવીશ. ભગવાન ઋષભદેવના દર્શન કરીશ અને રાજર્ષિની સમાધિને સ્પર્શ કરી કૃતાર્થ થઈશ. પરંતુ બેટા, હવે તું વિષાદ ત્યજી દે. હવે તું રાજકાજમાં તારા મનને પોરવી દે. સ્નેહથી વિવશ કરવાનો પ્રયત્ન કરતી માતાએ મારા મસ્તકે આલિંગન આપ્યું. મારું મન આક્રંદ કરી રહ્યું હતું. મેં માતાના ખોળામાં મારું મસ્તક ઢાળી દીધું. હું રુદનને રોકી ન શક્યો. માં પણ ચોધાર આંસુએ રડી પડી. મારો શયનખંડ અશ્રુ જળથી ભીનો થઈ ગયો હતો. એ ભીનાશમાં ઋષિ દત્તાની છાયા મને દેખાવા લાગી, જાણે મને દિલાસો આપવા ન આવી હોય. મેં ઋષિ દત્તા બૂમ પાડી. માતાએ મને પકડીને પલંગ ઉપર સુવાડ્યો અને પંખો લઈને મને હવા નાખવા લાગી. દિવસો એક પછી એક વીતતા હતા. મારું મન ધીરે ધીરે પરમાત્માની ભક્તિ તરફ વળતું હતું, કારણ કે ઋષિ દત્તાને પરમાત્મા ભક્તિ ખૂબ ગમતી હતી. ઋષિ દત્તા જે પરમાત્મા ભક્તિના ગીતો ગાતી તે ગીતો મને યાદ હતા. હું એ જ ગીતોને ગાવા માંડ્યો. દુનિયાદારીની વાતો પણ હવે મને અણગમતી થઈ ગઈ હતી. રાજકાર ભારની વાતોથી હું સાવ અલિપ્ત થઈ ગયો હતો. પિતાજીની સાથે હું કોઈ પણ વાત ન કરતો હતો. ધીરે ધીરે પિતાજી તરફનો મારો રોષ ઓછો થઈ ગયો, પરંતુ તે છતાં પણ
એમના પ્રત્યે હૃદયમાં સદભાવ તો જાગી શકે એમ હતું જ નહીં. ઋષિદત્તા સાથે તેમણે કરેલો એ ભયંકર દુર્વ્યવહાર હું ભૂલી શકું એમ ન હતો. બીજી બાજુ મારું મન રાજપાઠથી વિરક્ત બની ગયું હતું. પિતાજી તરફથી મને કોઈ અપેક્ષાઓ રહી જ ન હતી. એક દિવસ મેં માતાને કહ્યું પણ હતું કે હું ઋષિદત્તાના આશ્રમમાં જઈને મારું શેષ જીવન વ્યતીત કરવા ઈચ્છું છું. મને આ રાજમહેલ અને રાજમહેલના વૈભવો ઉપર જરાય રાગ નથી. પરંતુ માતાએ મને અનુમતિ ન આપી. ખેર, તે છતાં પણ મેં ધીરે ધીરે રાજકુમારના જીવનનો ત્યાગ કરી સામાન્ય મનુષ્યનું જીવન જીવવા માંડ્યું હતું. પિતાજીના મનમાં કદાચ એમ હશે કે દુઃખનું ઓસડ દહાડા દિવસો વીતતા જશે તેમ કુમાર ઋષિદત્તાને ભૂલતો જશે. પરંતુ એમની ધારણા ખોટી પડી. હું ઋષિદત્તાને ભૂલી શક્યો જ નહીં. ઋષિદત્તાના સ્થાને બીજી કોઈ પણ સ્ત્રી પ્રત્યે અનુરાગી બની જ શક્યો નહીં. મારા મનમાં કોઈ પણ સ્ત્રી પ્રત્યે અનુરાગ જન્મતો જ ન હતો. મેં મારા હૃદયનો પ્રેમ પરમાત્માના ચરણે ધરી દીધો હતો. પિતાજીએ મારી માતા દ્વારા મને બીજી કોઈ રાજકુમારી સાથે લગ્ન કરી લેવા સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ મારા માટે એ વાત શક્ય જ ન હતી. મેં નમ્રતાપૂર્વક માતાને કહી દીધું કે મારી પાસે આ વાત તું ક્યારેય ન કરીશ. મારા જીવનમાં હવે બીજી કોઈ પણ સ્ત્રી પ્રવેશી નહીં શકે. માતા મારું મન દુખાવવામાં જરાય રાજી ન હતી. એ તો પ્રતિપળ મારા સુખનો જ વિચાર કરનારી હતી, મારા દુઃખે દુઃખી થનારી હતી. ઋષિદત્તા પ્રત્યે પણ માતાના હૃદયમાં તો મમતા જ હતી. ઋષિદત્તાને માતા નિર્દોષ જ માનતી હતી. 2 મહિના વીતી ગયા હતા. રાજમહેલનું જીવન રાબેતા મુજબનું થતું જતું હતું. મારા મિત્રો મારા મનને પ્રફુલ્લિત કરવાના પ્રયત્નો કરતા હતા, પરંતુ મેં એમને કહી દીધું કે તે એવા પ્રયત્નો ન કરે. 2 મહિના વીતે કે 2 વર્ષ વીતે કે આખી જિંદગી વીતી જાય, પરંતુ હું ઋષિદત્તાને ભૂલી શકું એમ ન હતું. ઋષિદત્તા સિવાય કોઈ પણ સ્ત્રી પ્રત્યે મારું મન રાગી બને એ વાત શક્ય જ ન હતી. એક દિવસ મારા શયનખંડમાં હું જમીન પર આરામ કરી રહ્યો હતો. ત્યાં જ માતાએ શયનખંડમાં પ્રવેશ કર્યો. મેં ઊભા થઈને માતાના ચરણોમાં નમન કર્યું. માતાએ મસ્તકે 2 હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા. અમે મા અને દીકરો જમીન પર બેઠા અને માતાએ મૌન તોડ્યું. વત્સ, હમણાં હું તારા પિતાજી પાસેથી સીધી અહીં આવી છું. આજે રાજસભામાં કાવેરી નગરીથી રાજદૂત આવેલો હતો. કાવેરીપતિનો સંદેશો લઈને આવ્યો હતો. જ્યારે તું રૂકમિણી સાથે લગ્ન કરવા કાવેરી ન પહોંચ્યો અને માર્ગમાંથી જ ઋષિદત્તાને લઈને પાછો ફર્યો, તારા ઋષિદત્તા સાથે લગ્ન થઈ ગયા આ સમાચાર રૂકમિણીને મળ્યા તો તે નિરાશ થઈ ગઈ. તેણે પ્રતિજ્ઞા કરી છે કે હું પરણીશ તો કનકરથ કુમાર સાથે જ પરણીશ, એ સિવાય કોઈને આ જીવનમાં પરણીશ નહીં. કાવેરીપતિ ચિંતામાં પડી ગયા. તેમણે પોતાની પુત્રીને બીજા કોઈ રાજકુમાર સાથે લગ્ન કરી લેવા ખૂબ સમજાવી, પરંતુ પુત્રી સમજતી જ નથી. છેવટે દૂતને તારા પિતાજી પાસે મોકલીને સંદેશો કહેવરાવ્યો છે કે ગમે તેમ કરીને રાજકુમારને સમજાવીને રૂકમિણી સાથે લગ્ન કરવા કુમારને કાવેરી મોકલો. આપણો વર્ષોથી મીઠો સંબંધ છે. એ સંબંધથી પ્રેરાઈને આપને હું આ સંદેશો મોકલું છું. મારી પુત્રીના જીવન મરણનો પ્રશ્ન છે. કાવેરીપતિનો આ સંદેશો સાંભળીને તારા પિતાજી ખૂબ મૂંઝાઈ ગયા છે. એમણે મને બોલાવી અને કહ્યું કે તું ગમે તેમ કરીને પણ કુમારને સમજાવ. જે બનવાકાળ હતું તે બની ગયું. મને એ વાતનું ઘણું દુઃખ થાય છે, પરંતુ હવે રૂકમિણીના જીવનનો વિચાર કરવો જોઈએ. માતાએ મારી સામે જોયું. મારી દ્રષ્ટિ ધરતી ઉપર સ્થિર હતી. હું માતાની વાત ધ્યાનથી સાંભળતો હતો. વાત સાંભળી ખરી, પરંતુ મારા હૈયામાં રૂકમિણી તરફ કોઈ પણ અનુરાગ ન પ્રગટ્યો.